ભગવાન કૃષ્ણનું પારગટ્ય થયું. ભગવાન કૃષ્ણ મથુરાની અંદર પારગટ્ય થયા પછી વસુદેવ મહારાજ ભગવાન કૃષ્ણને ટોપલામાં અને ગોકુળ પહોંચાડે છે. આપણે ભગવાનની લીલા છે. અને ત્યાંથી જેમ ભગવાને માં પૃથ્વીને કહેલું એવી જ રીતે ગોકુળની અંદર નંદ બાબાના ઘરે માયાનું અવતરણ થયું છે. ભગવાનને જ્યારથી વસુદેવ મહારાજે ટોપલામાં મસ્તક ઉપર લીધા છે ને ત્યારથી અને હવે જ્યારે વળતા વળ્યા છે અને માયાને પોતાના મસ્તક ઉપર લીધી છે અને એ માયા હવે મથુરામાં આવે છે. ભગવાન મસ્તક ઉપર હતા ત્યારે બેડી તૂટી ગઈ છે. જેલના બંધન તૂટી ગયા છે એમ આ સંસારના બંધનો તમે જો મારા હરિને મસ્તકમાં રાખશો ને તો સંસારના બંધનો તૂટી જશે. પરંતુ જો માયાને મસ્તકમાં રાખશો તો બંધન આવશે. માયાથી બંધન આવે છે ને હરિથી બંધન તૂટે છે. આવા માયા મથુરામાં આવતા વસુદેવ મહારાજને જેલમાં પાછું બંધન થયું છે. કંસને ખબર પડી મારી બેન દેવકીની ત્યાં પુત્રનો જન્મ થયો છે એક બાળકનો, એટલે દોડી અને આવે છે. દેવકીજી કહે છે નહીં ભાઈ, મારા 6 સંતાનોને તે મારી નાખ્યા, એકને તો રહેવા દે. અને એ વખતે કંસ માયાને મારવા જાય છે તો એ માયા અદૃશ્ય થાય છે અને કંસને કહે છે કે હે કંસ, તારો કાળ આ જગતમાં જન્મ લઈ ચૂક્યો છે. મતલબ એટલો જ છે, આ કથાનો પ્રસંગ એવો કહે છે આ કથા આપણને. માયા અને ભગવાન બંને સાથે જ આ જગતમાં જન્મ લે છે. પણ મસ્તકમાં હરિ હોય તો આપણને માયા કંદડી ના શકે, માયા પરેશાન ના કરી શકે. પણ તમારા મસ્તકમાં જો માયા હોય તો પછી તમારી સ્થિતિ બહુ ખરાબ થઈ જાય. તો આ જગતમાં જેટલો ભગવાનનો પ્રભાવ છે ને એટલો જ પ્રભાવ માયાનો પણ છે. નક્કી જ આપણે કરવાનું છે શું કરવું છે. મામા કંસને કહે છે કે તારો કાળ જન્મી ચૂક્યો છે, એમ આપણો પણ એક દિવસ કાળ જન્મેલો છે અને છે. ક્યાં જન્મો એ ખબર નથી, કયા સ્થળે છે એ ખબર નથી, ક્યાં આપણે જવાનું છે અને ક્યાં આપણું મૃત્યુ લખાણું છે, કેવું આપણું મૃત્યુ છે એની ખબર નથી. એટલા માટે આજે તમને કથામાં કહું છું કે ખરેખર જો ભગવાનનું ભજન કરશો અને મુખમાં, જીભમાં, નેણમાં, વેણમાં જો મારો હરિ હશે ને તો બાપ તમારું મૃત્યુ સારું થશે. કાળ તો મારો તમારો બધાનો જન્મ લઈને જ આવ્યો છે સાથે, કારણ કે આ બધું તો નિશ્ચિત લખાયેલું છે કે જે આ જગતમાં આવ્યો છે અને જગત છોડીને જવાનું છે. સાહેબ વિચાર તો કરો કે આ દેશના મહાપુરુષો જે મરદા બેઠા કરી શકે એમને પણ આ જગત છોડીને જવું પડ્યું છે. પછી લાલજી મહારાજ હોય તોય ભલે, વિહળાનાથ હોય તોય ભલે,
જેને આ જગત પીર માને છે એવા મહાપુરુષોને પણ આ માયાએ બાકક નથી રાખ્યા સાહેબ. એટલે કીધું છે કાળ કોઈને છોડે નહીં, પછી ભલે હોય ભગવાન. ભગવાનને પણ આ જગત છોડીને જવું પડે છે. પછી કંસ ને ખબર પડી, સમાચાર મળી ગયા કે મારો કાળ તો આ ક્યાંક જન્મો છે. એટલે સૌથી પહેલા ભગવાન કૃષ્ણ જ્યારે ગોકુળમાં પહોંચ્યા છે તે દિવસે નોમનો દિવસ છે. એટલે ગોકુળની અંદર નંદ મહોત્સવ થયો છે. નંદ બાબાના નેહમાં નંદ મહોત્સવ થયો છે. પણ કેવો નંદ મહોત્સવ હશે? સંતો મહાપુરુષો તો એમ કહે છે કે એ મહોત્સવ પહેલા એમ કહેવામાં આવ્યું છે, મારી તારી કેટલા એ જન્મની કમાણી રે, હે નંદરાણી તારા આંગણે રે. લક્ષ્મી લો ભાઈ રે, ઉમરે ઉભી રે લક્ષ્મી લો ભાઈ રે, પેટી તારા ભરવા ભરના રે જોન પાણી રે, નંદરાણી તારા દેહ મારે, માડી તારી કેટલા જન્મની કમાણી રે, નંદરાણી તારા દેહ મારે. એવું કહે છે કવિ કે મારી તારા કેટલા જન્મની આ કમાણી હશે. હે નંદરાણી, આવું તે કયું પુણ્ય કર્યું છે, આવું તે શું કર્યું છે માં કે તારા ઘરે આજ 14 ભુવનનો નાથ પધાર્યો છે? અને 14 ભુવનનો નાથ આવ્યો એમ નહીં, પણ હે માં, હે નંદરાણી, તારા આંગણે લક્ષ્મી ઊભી છે. અને ઊભી ઊભી લક્ષ્મીને લોભાણી છે કે મારે તો તારા ઘરના પાણી ભરવા છે. હે નંદરાણી, આગળ કરમાં ઊભી છે લઈ, ઊભી રાણી રે, રાણી રે, આજ ભીખારે એ માગે રે, ઘરની સાસુ રે, નંદરાણી તારા દેહડા રે. ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણી આજ કનૈયાને મળવા જાય છે, પણ કેવી રીતે જાય છે?
સાસનું બાનું કાઢીને જાય છે. નંદ રાણીના ઘરે જાય અને કહે છે કે મારે તો સાસ લેવી છે, સાસ. જેના માટે બંધનમાં દુનિયા બંધાણી રે, જેના મોહ બંધનમાં દુનિયા બંધાણી રે, એવી દેવું રે તારા તોરડે બંધાણી રે નંદરાણી તારા રે હડે રે. માડી તાર કેટલા જન્મની કમાણી રે નંદરાણી તારા લે હડા રે. વિધાતા બેઠી બેઠી ચોપડા બાંધી રે, આજ પતી ગઈ એ બધાને જન્મોની મુગરાણી રે નંદરાણી તારા લે હડા રે. મારી તારા કેટલા જન્મની કમાણી રે રાણી તારા આંગણે રે. કાગ તારા ફળિયા માહી રમે અલબેલો રે, એ જી તારા પદથી એ શરણ આણો રે નંદરાણી તારા આંગણા રે એ નંદરાણી તારા આંગણા આંગણા. માં ને કહે છે કે માં કેટલા જન્મની તારી કમાણી છે હે માં. આજે તારા ઘરે ભગવાન સ્વયં પધાર્યા છે, લક્ષ્મીજી લોભાણી છે, ઇન્દ્રાણી તો સાસનું બાનું કાઢીને જાય છે અને વિધાતાએ તો બધો હિસાબ જ પૂરો કરી નાખ્યો છે. નંદના નેહનો હિસાબ આજ વિધાતાએ ચોપડા હાંકેલી લીધા છે સાહેબ. જ્યારે તમારા મસ્તકમાં મારો હરિ હોય, હૃદયમાં હરિ હોય, તન મનમાં હરિ હોય સાહેબ, તો વિધાતા પણ તમારું કાંઈ બગાડી શકતી નથી. વિધાતા આપણું શું બગાડી શકે સાહેબ?
આજે નંદના નહેમાં ઉત્સવ થઈ રહ્યો છે અને દેવલોકો ગાંધર્વો સંગીત વગાડી રહ્યા છે અને દેવલોકો પુષ્પ વર્ષા કરી રહ્યા છે અને દરેક સખીઓ